છોટાઉદેપુર જિલ્લા ક્વાંટ તાલુકાના તુરખેડા ગામના બશકરી ફળિયામાં પીવાના પાણી માટે ફળિયાના લોકોને 2 કિલોમીટર દૂર નર્મદા નદીનું ડહોળું પાણી પીવા માટે મજબૂર થવું પડ્યું છે। આ ગામથી નજીક આવેલ હાફેશ્વર ગામથી નર્મદા નદીનું પાણી છેક દાહોદ પહોંચ્યું, પરંતુ નર્મદા નદીના કિનારે વસતા લોકો જ તરસે મરી રહ્યા છે। ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં સૌથી પછાત છોટાઉદેપુર જિલ્લાનો ક્વાંટ તાલુકો ગણાય છે। તે ઉપરાંત મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યના સરહદી વિસ્તારમાં હજુ સુધી વિકાસ પહોંચ્યો નથીની વરવી વાસ્તવિકતા સામે આવી છે। ક્વાંટ તાલુકાના હાફેશ્વરથી નર્મદાનું નદીનું પાણી પાઇપલાઇન મારફતે છેક દાહોદ સુધી પહોંચાડવામાં આવ્યું છે, પરંતુ હાફેશ્વર જૂથ ગ્રામ પંચાયતના તુરખેડા ગામના બશકરી ફળિયામાં નિવાસ કરતા 30 પરિવારના 125 જેટલા પરિવારના સભ્યો અને પશુઓ પીવાના પાણી માટે ફાંફા મારી રહ્યા છે। તુરખેડા ગામના બશકરી ફળિયાની રૂબરૂ મુલાકાત લેતા નવનીચે પાણી આવી જાય તે રીતે એક નહીં પરંતુ અનેક ડુંગરાનો ઉતાર ચઢાવ ચડી પહોંચી શકાયું હતું। તુરખેડા ગામના આ ફળિયામાં રૂબરૂની મુલાકાત દરમિયાન સ્થાનિક લોકોની આપવીતી જણાવતા એક તબક્કે હૃદયમાં ધ્રાસકો પડ્યો હતો। નર્મદા નદી કિનારે વસેલા આ બશકરી ફળિયાની મહિલાઓ સાથે પુરુષો અનેક ડુંગરા ઉતરી 2 કિલોમીટરના દૂર નર્મદા નદીનું પીવાનું પાણી લેવા જાય છે। નર્મદા નદીનું ડહોળું પાણી ભરી બેડાઓ સાથે માથે મૂકતી મહિલાઓ અનેક ડુંગર ચડી ઘર સુધી પાણી લાવવા માટે મજબૂર બન્યા છે। નર્મદા નદીના કાંઠાથી ખાલી હાથે ટેકરા ચડવું મુશ્કેલ છે, ત્યારે મજબૂત બાવઠાની આદિવાસી મહિલાઓ માથે પાણીના બેઠા ઉચકી ટેકરા ચડી પાણી લાવવાના હૃદયદ્રાવક દ્રશ્યો આંખમાં આંસુ આવી જાય તેવા સર્જાયા હતા। ત્યારે આ બાબતે છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર અને સરકાર ધ્યાન આપે તે જરૂરી છે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।
કવાંટ તાલુકો તુરખેડા ગામ બસકરિયા ફળિયાની બહુ પાણીની તકલીફ. મોટા મોટા અધિકારીઓને બધાને રજૂઆત કરી પણ અમારું કામ કોઈ કરતા નથી. બહુ તકલીફ પાણીની. 2 કિલોમીટર પાણી લાવી નર્મદાથી પીએ પણ બહુ તકલીફ છે. અમારું કોઈ કામ નહીં કરતા મોટા મોટા અધિકારી. ધારાસભ્યને બી મળીએ છે તે બી અમારું નજીક આવી ગયું. આવતા વર્ષે કરવું કીધું. આવો ઓણ બી વરસાદ નજીક આવજો ઓણ બી નહીં કરવાના. જરૂરી અમારે તાત્કાલિક કામ થઈ જવા જોઈએ. જામશે રાઠવા તાલુકા તુલખેડા ગામ બસકરિયા ફળિયા. અમારો પાણીનું બહુ તકલીફ છે. નર્મદા કિનારેથી ન લાવીએ ને વાટે બેહતા બેહતા અડધો ડુંગર ચડીને બહીએ. પાણી પીને પાછા ચડીએ તો પાછા ઉપર ચડીને બેસીએ તો પછી ઘેર આવીને આવતા થાકો પીએ પછી કામ કરીએ. આમ સારી તકલીફ છે અમારે પાણીની જ. ને અમારે નિહાર જોવે ને રસ્તો જોવે. 3 વસ્તુ જોવે. 2 કિલોમીટર ડુંગર ઉપર આવીએ. આમ ઉપર પાણી લઈને ચડવાનું. નર્મદા નદી ઉપર ડુંગર ઉપર ઘર છે. ત્યાંથી પાણી લાવીને પીએ. આમ નર્મદાથી 2 કિલોમીટર. સરકાર અમને પાણીની સુવિધા કરી એટલું અમને જોવે. શું નામ? જયંતિબેન. કવાંટ તાલુકા હાફીસર પંચાયત તુરખેડા ગામ બસકરિયા ફળિયા. પાણીની બહુ તકલીફ છે. રોજ રોજ આમ વાત કરીએ બાકી કશું કરી આલતા નથી. આમ બધી બેની જીન નર્મદાથી પાણી લાવીએ. છોકરાને રાંધી ખાવડાવીએ. નાહવા ધોવાનું નર્મદા બધું આવું સગવડ આમ કરીએ. એવી તકલીફ આમ કરીએ. બધાને આમ વાત કરીએ બાકી કોઈ સગવડ નથી કરી આલતા અમને. આમ માથે પાણી લાવીએ. બેહીને થાકી જઈએ છે. રસ્તામાં બેહતા આવીએ છીએ. આમ મૂર્ખી